નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાવી જેતપુર તાલુકા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો। પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા। પાવી જેતપુર તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ, જેમાં ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થયો છે। તાલુકા પંચાયતની 18 બેઠકમાંથી 14 બેઠક પર ભાજપ જીત મેળવી અને બહુમતી હાંસલ કરી હતી ને જેના પગલે આજે પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ પદ માટેના ઉમેદવારો બિનહરીફ થયા છે। અહીં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રતનપુર બેઠકના નૈનાબેન રાઠવા અને ઉપપ્રમુખ તરીકે ઠલકી બેઠકના વીણાબેન રાઠવાની બિનહરીફ વરણી જાહેર કરવામાં આવી છે। કારોબારી અધ્યક્ષ તરીકે સજવા બેઠકના સચિન રાઠવાની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે। આજ રોજ પાવી જેતપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી હતી। એમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મારા નામનો મેન્ડેટ આપ્યો છે અને હું સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। આપણા સાંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવા, માજી સાંસદ સભ્ય શ્રી ગીતાબેન રાઠવા સાહેબ શ્રી તથા પાવી જેતપુર તાલુકાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા સાહેબ તથા રાજુભાઈ રાઠવા સાહેબ તથા કિરણભાઈ રાઠવા સાહેબ સૌને હું આભાર માનું છું કે પાર્ટી દ્વારા મને ખૂબ મારા ઉપર વિશ્વાસ મૂકીને મને જે તાલુકા પ્રમુખનું પદ આપ્યું છે। તો આવનારા સમયમાં હું ખૂબ સારી રીતે વહીવટ કરું અને સૌને સાથે લઈને ખૂબ સારા કામોનું આયોજન કરું અને જે બી યોજનાઓ સરકારશ્રીની છે તે સૌને મળે એવી અપીલ કરું છું તથા સૌ સાથે મળીને ખૂબ સારો એવો વિકાસ થાય એવી હું સૌને મારી ખાતરી આપું છું। બસ, ભારત માતા કી જય।